લાખનો મુદ્દામાલ પોલીસને નથી મળ્યો। આખરે કોણ લઈ ગયું, કેવી રીતે લઈ ગયું, ક્યાં લઈ ગયું? પોલીસના નાક નીચે જ આ માલ સંતાડવામાં આવ્યો હતો, પણ કેમ ખબર ન પડી? એક એક વિગત વિસ્તારથી ક્રાઇમ એલર્ટમાં 10:25 આપને બતાવીશું। આગળ વાત કરવી છે એવા બની બેઠેલા આરટીઆઈ એક્ટિવિસ્ટની કે જે લોકોને લૂંટવાનો ધંધો ચલાવે છે। જી હા, આરટીઆઈ માહિતી કઢાવે આરટીઆઈમાંથી અને પછી રીતસર ખંડણીનો કારોબાર કરતા હોય છે। ખંડણીનો કાળો કારોબાર, એનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે। સુરતમાંથી કિસ્સો સામે આવ્યો હતો। આવા 2 ખંડણીખોરોને પોલીસે ઝડપી લીધા છે અને હવે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં બેગમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે। 45 લાખ રૂપિયા ઠલવાઈ રહ્યા છે। આખરે કેવી રીતે આ ખંડણીનો કારોબાર ચાલતો હતો, કેવી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો, કેવી રીતે આ બંને પકડાયા, મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ। કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે। જાંગારી 2 આરટીઆઈ એક્ટિવિટી છે, આરટીઆઈ કરી હતી અને મિલ માલિકો પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડરી માંગી હતી। મિલ માલિકોને બળજબરીથી દબાણ કરવામાં આવ્યા હતા અને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। આખરે 45 લાખ રૂપિયામાં સોદો થયો હતો અને 45 લાખ રૂપિયા મિલ માલિકો આ ખંડરીખોરથી બચવા માટે આપવા માટે રેડી થઈ ગયા હતા। તેના સીસીટીવી અને બોલતા પુરાવા આવ્યા છે। સીસીટીવી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ 45 લાખ રૂપિયા છે તે મિલ માલિક આપે છે અને આ બંને ટેબલ પર બેઠા છે અને કહેવાય કે આ 45 લાખ રૂપિયા લઈ લીધા છે। જે રીતના ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી અને એક બાદ એક તપાસ હાથ ધરી હતી। અનેક નામો સામે આવ્યા છે અને અનેક વર્ષોથી જે કહેવાય કે આ બંને આરોપીઓ છે તે આ રીતનું કૃત્ય કરતા હતા। અનેક મિલ માલિકોને પોતાના શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સીસીટીવી જે કહેવાય કે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ લોકો હેરાન કરતા હશે, કઈ રીતના મિલ માલિકોને દબાણ કરતા હશે। બીજી બાજુ વાત કરીએ તો એક બાદ એક તેમના ઘરેથી દસ્તાવેજો જે કબજે કરવામાં આવ્યા છે। દસ્તાવેજોમાં નવા નામો ખુલી રહ્યા છે। તેમાં 6 જેટલા બીજા આરટીઆઈ એક્ટિવિટીઝ છે તેમના પણ નામ ખુલ્યા છે અને ટૂંક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પર ખુલાસો કરશે। કારણ કે સચિન જીઆઈડીસી વિસ્તાર અને પાંડેસરા વિસ્તાર છે તે મોટો ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવેલો છે અને નાની મોટી ભૂલ થતી હોય છે। ત્યારે આ નાની મોટી ભૂલને લઈને જે આરટીઆઈ કરતા હોય છે, જેને લઈને દબાણ કરતા હોય છે અને રૂપિયા આપવા પર મજબૂર કરતા હોય છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી છે કે બીજા જે 6 આરટીઆઈ એક્ટિવિસ્ટના નામ સામે આવ્યા છે એ કોણ છે, કેવી રીતે કાળો કારોબાર ચલાવતા હતા અને કેટલા લોકોને અત્યાર સુધીમાં લૂંટવામાં આવ્યા છે, એ બધી જ વિગતો અત્યારે પોલીસ તપાસી રહી છે।